प्यारे श्री कृष्ण कन्हैया लाल की, श्री सदगुरु महाराज की, श्री सुंदर साथ सर्व सुंदर साधना चरणों में कोटानकोट दंडवत प्रणाम जी। मार्फत सागर प्रकरण नंबर 12 ચોપાઈ નંબર 83 83 નંબરની ચોપાઈ આપણે આવ્યા છે। अस्राफिल चिन्हाय सो मगज मुसाफी गाए, 14 तबक एक सूर से करके साफ उड़ाए। ગઈકાલે આપણે જે જોયું કયામતના 3 બડા નિશાન જે બતાવ્યા, રૂહલ્લા, આખરી ઇમામ અને અસરાફિલ, આ ત્રણ નિશાનને બડા નિશાન બતાવ્યા છે। તો કારણ શું છે એની પાછળનું? તો જે જ્ઞાન, જે પહાડ જેવા જે બતાવ્યા છે, यही बड़े पहाड़ दो निशान, यही बड़े पहाड़ दो निशान। તો કેમ? એની પાછળનું કારણ કે ઉત્તમમાં ઉત્તમ જ્ઞાન આપ્યું, સૌથી ઊંચું ટોચનું જ્ઞાન આપ્યું, લાવ્યા છે। જે પારબ્રહ્મ એ જ્ઞાનની અંદર છે શું? તો એ જ્ઞાનની અંદર બીજું કશું નથી। કેમ કહ્યું છે એની પાછળનું કારણ? यही बड़े पहाड़ दो निशान, बका बतावे बेत अल्लाह, बका बतावे बेत अल्लाह। અને બીજું શું છે કે દે મુસાફ મગજ સાહે દિયા, દે મુસાફ મગજ સાહે દિયા, દીન દિખાવે નૂર જલા, નૂર તજલા, સોરી માફ કરજો, દીન દિખાવે નૂર તજલ્લા। આટલા માટે આ બે મોટા નિશાન બતાવે છે અને પહાડ જેવા કયા છે। એની પાછળનું કારણ કે ઉત્તમ જ્ઞાન, ઊંચામાં ઊંચું જ્ઞાન આપ્યું। આના પછી કોઈ ઊંચું જ્ઞાન નથી બીજું। અને બીજું મહત્વની વસ્તુ, ત્રીજું, આ બે નિશાન એ અને ત્રીજું અસરાફિલ। કયા આવશે અસરાફિલ? કયા આવશે અસરાફિલ? આખરી બડા નિશાન। અસરાફિલ ફરિશ્તો કરશે શું? તો અસરાફિલ ફરિશ્તો જે છે એ અંધકારનો નાશ કરશે, જે અજ્ઞાનતા રૂપી અંધકાર છે એનો નાશ કરશે, પહેલામાં પહેલું। અને બીજું જે છે જમી, ગઈકાલે આપણે જોયું હતું, ગઈકાલે એક જોયું હતું જમી પહાડ, બહુ સરસ ચોપાઈ હતી। જમી પહાડ ઉડાવશે। તો જમી કોને કહ્યું હતું અને પહાડ કોને કહ્યું? કે જે નાના નાના ફિરકાની અંદર જે બટાઈ ગયા હતા, જે અજ્ઞાનતા રૂપી જે અંધકાર હતો એને દૂર કરશે। અને જે મેહપણું છે, જે મેહખુદી લઈને જે બેઠેલા છે, આમનો પણ લય કરશે। અહીંયા બતાવી રહ્યા છે કે અસરાફિલ ચિન્હાય તો મગજ મુસાફી ગાય, મગજ મુસાફી ગાય। હવે જે મગજ મુસાફી ગાય કયું છે? કે જે કુરાનના જે બધા રહસ્ય જે છે એ બધા જ રહસ્ય ખોલી દેશે। કુરાનના બધા જ રહસ્ય ખોલી દેશે। કોણ? અસરાફિલ ફરિશ્તો। તો અહીંયા એક પ્રશ્ન થાય, અહીંયા એક પ્રશ્ન થાય, અવશ્ય થવો જોઈએ। પ્રશ્ન શું છે કે જે ફુરમાન જે છે, જબ્રાઈલ જોશ ધનિકા ले आया फुरमान। फुरमान કોણ લઈને આવ્યું? તો જબ્રાઈલ ફરિશ્તો। ખોલી કોણ રહ્યું છે? તો અસરાફિલ ફરિશ્તો। તો કારણ શું? કેમ કુરાન લઈને આવ્યો? તો કયામતના નિશાનને જબ્રાઈલ ફરિશ્તાનું મહત્વ કેમ ના આપ્યું? અંદર
આ બધી વાતો અંદર વિચારો, ભીતર ડૂબવા માટે પ્રયત્ન કરો, સમજાશે. કુરાન લઈને આવ્યો કોણ? તો જબ્રાઈલ ફરિશ્તો કે છે જબ્રાઈલ જો ધનિકા લે આયા ફુરમાન, તો જો એ લઈને આવ્યો તો એ જાહેર કરે, પણ ના, જાહેર કોણ કરે છે? અસરાફીલ કરે છે. હવે અસરાફીલ ફરિશ્તો કેમ જાહેર કરે છે? આ એક પ્રશ્ન છે. એટલે કે જે અસરાફીલ ચિન્હાય તો મગજ મુસાફી ગાય કે પહેલામાં પહેલું અસરાફીલ ફરિશ્તો છે એ કુરાનના બધા જ રહસ્ય ખોલી નાખશે. અને બીજું કામ શું કરી રહ્યો છે? એક આ રહસ્ય ખોલી નાખ્યા. કોણે? અસરાફીલ ફરિશ્તો. બીજું કાર્ય શું કર્યું? કે જે અજ્ઞાનતા રૂપી અંધકાર હતો એ અંધકારનો નાશ કર્યો એને. એ અંધકારનો નાશ કર્યો, અને નાશ કર્યા પછી શું થાય? તો 14 તબક જે છે, 14 તબક મીન્સ આ બ્રહ્માંડની અંદર જે અજ્ઞાનતાનું જે જ્ઞાન હતું, હવે જ્ઞાનને અજ્ઞાનતાનું જ્ઞાન ન કહેવાય, પણ લિમિટેશનને કારણે એને કહે છે. જ્ઞાન કદાપી અજ્ઞાન ન હોય, પણ જે ન સમજ હતી અજ્ઞાનતાની, એટલે જે લિમિટેશનનું જે જ્ઞાન હતું, સંશયનું જે જ્ઞાન હતું, એને દૂર કરી દીધું અને સાચો માર્ગ બતાવી દીધો. એટલે કે 14 તબક એક સૂર છે, 14 તબક એક સૂર છે. અને એ અજ્ઞાનતા હટાવી, તો એ અજ્ઞાનતા હટાવી તો થયું શું? કે જે બધા નારી ફિરકા હતા, એ નારી ફિરકા બધા જ એક નાજી ફિરકા. હવે નાજી ફિરકા આ બધું કાર્ય કરી રહ્યા છે, પણ એક પારબ્રહ્મ પરમાત્માની પહેચાન કરાય. અને દિને ઇસ્લામ સ્થાપિત કર્યો. એક પારબ્રહ્મ પરમાત્માનું પૂજન કરી રહ્યા છે, કરાવશે. એટલે 14 તબક એક સૂર છે. એક સૂર છે નો અર્થ શું છે? કે બધા જ પારબ્રહ્મ પરમાત્મા એક જે છે એ કોણ છે એનું પૂજન કરશે. બધાને સમજ પડી ગઈ, શુદ્ધ પડી ગઈ. એમનું પૂજન કરશે, અને એમનું પૂજન કરશે તો કરકે સાફ ઉડાય. કરકે સાફ ઉડાય એટલે જે હવે સાફ શું કર્યું? એમનું સાફ શું? તો અજ્ઞાનતા દૂર કરી અને મેં ખુદી દૂર કરી દીધી. અહીંયા આગળ મેં ખુદી કઈ? તો મેં ખુદી કે અમારો ધર્મ મોટો છે, આ જ સાચું જ્ઞાન છે, અમે જે કહીએ એ સાચું, બીજું બધું ખોટું. આ જે અજ્ઞાનતા હતી, આ બધી અજ્ઞાનતા હતી, એ બધી જ દૂર કરી, બધા સંશયો મિટાવી દીધા. એટલે આ બધું સાફ કરી દીધું. અને સાફ કરી દીધા પછી શું કર્યું? અમને અખંડ બહિષ્ઠી આપી દીધી. તો પહેલા સૂરે શું કર્યું? અસરાફીલે પહેલો સૂર ફૂક્યો તો શું કર્યું? તો આ બધી અજ્ઞાનતા ઉડાવી દીધી. અહંકાર હતો બધું ઉડાવી દીધો, અજ્ઞાનતા ઉડાવી દીધી. અને બીજા સૂરે એમને અખંડ કરી દીધા. જબ સૂર બાજે દૂસરા, પહેલા સૂરે આ કાર્ય કર્યું. અસરાફીલે જે પહેલો સૂર પુકાર્યો એની અંદર આ કાર્ય થયું કે જે આ બ્રહ્માંડના જે બધા જ્ઞાનીઓ હતા, એમનો જે ઘમંડ હતો એ ઘમંડ ના ચૂરે ચૂરા કરી નાખ્યા. અહંકાર એમનો જે હતો એમને ચૂરે ચૂરા કરી નાખ્યા. હરજી વ્યાસ જુઓ, બીતકનો પ્રસંગ છે. હરજી વ્યાસ દિગ્વિજય પંડિત હતા, ત્યાં સુધી એમને ઘમંડ હતો. હું જેને ના કહું એને કોઈ હા કહેનાર નથી, અને હું જેને હા કહું એને કોઈ ના કહેનાર નથી. આટલો બધો ઘમંડ હતો. દિગ્વિજય પંડિત હતા, પણ એમના પણ ચૂરે ચૂરા કરી નાખ્યા સ્વામીજીના ચરણોની અંદર. આ બધાને પ્રસંગ ખબર છે. એટલે જે અજ્ઞાનતા રૂપી અંધકાર હતો એ અંધકાર ઉડાવ્યો, અને જે જ્ઞાનીઓ હતા એ જ્ઞાનીઓના અહંકાર પણ તોડી નાખ્યા. આ પહેલા સૂરે આ કાર્ય કર્યું. અને એ કાર્ય કર્યા પછી એટલે એમને સાફ કરી દીધા. કરકે સાફ ઉડાય, કરકે સાફ ઉડાય. અહીંયા કરકે સાફ,
અજ્ઞાનતા છે, અજ્ઞાનતા દૂર કરી અને ઉડાય. શું ઉડાયું? એમનું ઘમંડ ઉડાવી દીધો. કરકે સાફ ઉડાય. સાચું જ્ઞાન આપી એમનું ઘમંડ દૂર કરી દીધો. હા, હવે જે બીજો સુર ફૂકે છે, તો બીજા સુરમાં શું થાય છે? જબ સુર બાજે દૂસરા દેવે હક ચિન્હાએ તીન સબો કાયમ કિએ રહી આઠો બિસ્તા બરાએ. બીજા સુરની અંદર પારબ્રહ્મ પરમાત્માની સાચી પહેચાન કરાવી, દીને ઇસ્લામ સ્થાપિત કર્યો અને એ સ્થાપિત કર્યો, એમનું પૂજન કરાયું, અમને એને અખંડ બહિસ્તી આપી દીધી. 8 બહિસ્તી આપી દીધી. કાયમ કરી. आया असराफिल आखिर, आया असराफिल आखिर, साथ आखिर इमाम, मायने मगज मुसाफ के किए जाहिर सब तमाम. आया असराफिल आखिर. હવે એક વાત અહીંયા સમજવા જેવી છે. અહીંયા કઈ નથી, વાણીમાં નથી, પણ આ સમજવા જેવી વાત છે કે રાજજી મહારાજ અવ્વલ સે આખિર લગ, સાંભળજો, અવ્વલ સે આખિર લગ, કે રાજજી મહારાજ આ બધું પ્રયોજન કરી રહ્યા છે. આ બધું પ્રયોજન કરી રહ્યા છે. ખેલ બતાવવાનું અને આ છે ને બધું, એ બધું જ પ્રયોજન. અવ્વલ સે આખિર લગ. રાજજી મહારાજ સાથે કોણ છે? તો ધની સાથે એક અસરાફિલ ફરિશ્તો છે. સતત અસરાફિલ ફરિશ્તો. અને રાજજી મહારાજ જ્યારે 90,000 હરફ આપે છે ત્યારે પણ અસરાફિલ ફરિશ્તો હોય છે જોડે. આખિરના વક્તની અંદર પણ અસરાફિલ ફરિશ્તો હોય છે. ઈશ્ક રબદ આપણો થયો ત્યારે પણ અસરાફિલ ફરિશ્તો કહેવાય. એટલે પરમધામની અંદર જે કંઈક લીલાઓ થઈ રહી છે એનો જો મોટામાં મોટો જો ગવાહી હોય તો અસરાફિલ ફરિશ્તાની મોટામાં મોટી ગવાહી. તો કોઈ સુંદર સાથે એવું કહેશે કે ભાઈ અસરાફિલ ફરિશ્તો છે એ તો અક્ષરનો છે. અસરાફિલ ફરિશ્તો એ તો અક્ષર બ્રહ્મનો છે. હવે અક્ષર બ્રહ્મનો અસરાફિલ ફરિશ્તો કેમ કયો? પ્રશ્ન થાય ને. અસરાફિલ ફરિશ્તો અક્ષર બ્રહ્મનો કેમ કયો? રાજજી મહારાજનો થઈને અક્ષર બ્રહ્મનો કેમ કયો? તો જે બુદ્ધિ છે, અસરાફિલ ફરિશ્તો છે શું? તો બુદ્ધિ છે, બુદ્ધિનો ફરિશ્તો છે, અને પેલો જોશનો ફરિશ્તો છે. હવે જે બુદ્ધિ જે છે એ બુદ્ધિ કોનો પાઠ થયો? બુદ્ધિ છે એ કોનો પાઠ થયો? તો અંતસ્કરણનો પાઠ થયો. અંતસ્કરણ, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. સાંભળજો સુંદર સાથે. મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. અને આ જે પાઠ થયો તો એ અંતસ્કરણ કોનું છે? ધનનું અંતસ્કરણ એટલે કોણ? તો અક્ષર બ્રહ્મ. એટલા માટે અસરાફિલ ફરિશ્તાને અક્ષરનો ફરિશ્તો કયો છે. સાંભળજો. પણ રાજજી મહારાજનો અસરાફિલ ફરિશ્તો પણ રાજજી મહારાજનો છે. તો કારણ શું? એની પાછળનું કારણ શું? તો હવે સાંભળજો. તુમકો ઇશ્ક ઉપજાવને કરું સો અનેક ઉપાય. પરમધામની અંદર આપણને આનંદ કરવા માટે રાજજી મહારાજ જુદી જુદી લીલાઓ કરી રહ્યા છે. જુદી જુદી લીલાઓ કરી રહ્યા છે. કેવી રીતે લીલાઓ થઈ રહી છે? ઇશ્કની અંદર છે, પણ લીલાઓ કઈ રીતે થઈ રહી છે? અસરાફિલ ફરિશ્તા દ્વારા. પણ એ જે અસરાફિલ ફરિશ્તો છે એ ઇશ્કની અંદર તડબોળ છે. અસરાફિલ ફરિશ્તો
ઇશ્કની અંદર તરબોળ છે અને એટલા માટે ધની સાથે વળગેલો છે અને અહીંયા આગળ સાહેબી સાથે વળગેલો છે. એટલે બુદ્ધિ નહીં કહેતા આપણે, બુદ્ધિ બે પ્રકારની કહીએ છીએ ને આપણે. સમજો, અહીંયા અહીંનું ઉદાહરણ લેશો તો સમજાશે. બુદ્ધિ બે પ્રકારની, એક શૈતાની બુદ્ધિ મીન્સ અંતસ્કરણ. આપણે અહીંયા એના માટે અંતસ્કરણની બુદ્ધિ કહી. એ કે ભાઈ શું કરું, હું શું કરું તો પૈસા વાળો થઉં, શું કરું કે એના પૈસા મારી પાસે આવે, શું કરું તો હું પૈસા ભેગા કરું. આ સંસારનું ઉદાહરણ છે. આ બુદ્ધિ છે. માયાની બુદ્ધિ, શૈતાની બુદ્ધિ એનો અર્થ કે માયાની બુદ્ધિ છે આધ્યાત્મિક દ્રષ્ટિએ જોઈએ. અને એની એ જ બુદ્ધિ છે, બે પ્રકારની બુદ્ધિ, એ જ બુદ્ધિ છે. હું શું કરું તો ધનીને રીઝાવું, હું કેવી સેવા કરું તો ધની ખુશ થાય. કોણ વિચારી રહ્યું છે? હા, હું શું કરું તો ધની ખુશ થાય, ધની મને દીદાર આપે. આ પણ બુદ્ધિ છે, પેલી પણ બુદ્ધિ છે. એટલે વિચાર કરવાનો. એટલે અસરાફીલ પરિશ્તો રાજ્ય મહારાજ સાથે એક મોટામાં મોટો ગવાહી આ છે, અસરાફીલ પરિસ્તાની. અને એટલા માટે સુખ કહી રહ્યો છે, બધી જ એને શુદ્ધ છે. તો અહીંયા આગળ અસરાફીલ ફરિશ્તો કોણ છે? એ તો અક્ષરનો ફરિશ્તો છે. પણ અક્ષરનો ફરિશ્તો અને ધનીનો ફરિશ્તો બંને એક છે, પણ બંને જુદા છે. રાજ્ય અને અક્ષર બ્રહ્મ બંને જુદા છે અને બંને એક છે. એ પુરુષ એક લીલા દો, પણ કઈ લીલા કરી રહ્યા છે એ જુઓ તમે. અને એની અંદર કોમન કોણ છે? તો અસરાફીલ ફરિશ્તો છે. આની અંદર કોમન છે કોણ? તો અસરાફીલ ફરિશ્તો. પણ જે સ્વરૂપે જે સ્વરૂપે ધની હોય એ સ્વરૂપે અસરાફીલ ફરિશ્તો કામ કરી રહ્યો છે. આનંદ સ્વરૂપની અંદર હોય તો આનંદનું કામ કરી રહ્યો છે, અને સત્તાની અંદર હોય તો સત્તાનું કામ કરી રહ્યો છે. એટલે મોટામાં મોટો ગવાય અસરાફીલ ફરિશ્તો છે. આપણે આયા અસરાફીલ આખીર. કોણ આ બધું ઉડાવે છે? કોણ આપણને ત્યાં લઈ જાય છે? આયા અસરાફીલ આખીર, સાથ આખરી ઇમામ એની સાથે છે. હવે એ જ અસરાફીલ ફરિશ્તો, સાંભળજો સુંદર સાથ, એ જ અસરાફીલ ફરિશ્તો રાજ્ય મહારાજે આપણી નિગમાની માટે મોકલેલા છે. અસરાફીલ અને જબરાઈલને. બહુ બારીક વાતો છે આ. એ જ અસરાફીલ ફરિશ્તાને રાજ્ય મહારાજે આપણી નિગમાની માટે મોકલેલા છે. હવે જો આપણે અંતસ્કરણથી લઈશું તો અસરાફીલ ફરિશ્તો એ રીતે ચાલશે, અને આપણે દિલથી લઈશું તો અસરાફીલ ફરિશ્તો આપણને આ રીતે નીકળશે. જુઓ, આપણી જાતે જ વિચાર કરો. તમે સંસારના ઉદાહરણની અંદર વિચાર કરો કે માતા છે, પોતાના બાળકને કંઈક ખોટું કરતો હોય તો માતાની અંદર જે બુદ્ધિ આવે એ બુદ્ધિ આને કંઈક હવે જોવું પડશે, એમ આને કંઈક શિક્ષા કરવી પડશે, આ ભૂલાડવો પડશે. આને વિચારે છે કે નથી વિચારતા? પણ એના જે એની તીગડે એની મસ્તીની અંદર, ઈસલી મસ્તીની અંદર હોય એ વિચારે ખરી, પણ તીગડે એને એપ્લાય ન કરે. પણ જ્યારે એનો સમય આવે ત્યારે એને એપ્લાય કરે. નહીં તો એને પ્યારની મસ્તીની અંદર પ્રેમ આપ્યા કરે. શું કરું, તમારો બાળક છે એ હસતો ને ખેલતો રહે. એટલે આયા અસરાફીલ આખીર, સાથ આખરી ઇમામ, માયને મગજ મુસાફ કે જાહેર સબ તમામ. અસરાફીલ ફરિશ્તો આવી
ક્યાં આવ્યો? કે આખરી મોહમ્મદ સ્વામી પ્રાણનાથજીની સાથે આવ્યો અને કુરાનના બધા જ રહસ્ય છે ખોલી દીધા, બધા જ રહસ્ય ખોલી દીધા. હવે જો અસરાફીલ ફરિશ્તો જો આ કાર્ય કરતો હોય તો એની સાથે જોશનો ફરિશ્તો આવે કે ના આવે? તો જોશના ફરિશ્તાનું કાર્ય શું છે? કે હવે જેમણે આ બધું જાહેર કરી દીધું, ખોલી દીધું, તો પછી જે જ્યાંથી આવ્યા તો પોતપોતાને મૂક્યા આવે. એટલે જબરાઈલ ફરિશ્તો કે છે ને બ્રહ્મ સૃષ્ટિને રંગમહોલ, ઈશ્વરી સૃષ્ટિને અક્ષરધામ પહોંચાડી દીધા. એ જોશ કરી રહ્યો છે. हके ऐसा साथ इमाम के दिया फरिश्ता मरद उड़ावे जमी पहाड़ मूल जड़ मूड़ से सो होसी फरिश्ता कैसे कद. હવે અસરાફીલ ફરિશ્તાનું મહત્વ શું છે સમજો. અસરાફીલ ફરિશ્તાનું મહત્વ શું છે? કેમ એને મોટું નિશાન કહ્યું છે અસરાફીલ ફરિશ્તાને? શું કારણ છે? અસરાફીલ ફરિશ્તો છે કોણ? हके ऐसा साथ इमाम के दिया फरिश्ता मरद. क्या पावरफुल फरिश्तो એ ઇમામ મહેદી સ્વામી પ્રાણનાથજી સાથે મુક્તિ આપી છે એમને. સુંદર સાથ આને જે આ ચોપાઈ છે ને, પહેલું ને બીજી ચોપાઈ, પહેલું ચરણ ને બીજું ચરણ, એને દિલથી લેવા પ્રયત્ન કરો, દિલથી લેવા પ્રયત્ન કરો. કેમ? એને સમજાવો કારણ કે હકે એસા સાથ ઇમામ કે, ઇમામ મહેદી સાથે કે સ્વામી પ્રાણનાથજી સાથે કોને મોકલ્યા? તો કે છે દિયા ફરિશ્તા મરદ. દિયા ફરિશ્તા મરદ અસરાફીલ ફરિશ્તાને મોકલ્યા. હવે પ્રશ્ન કરો જાતે આપણે, શું એ ફરિશ્તાને રાજ્ય મહારાજે આપણી સાથે નથી મોકલ્યા? વિચારો જાતે કે અસરાફીલ અને જબરાઈલ આપણે નિગમાની માટે મોકલેલા છે. ઉતરતે અહીંયા આપણે ખેલની અંદર આવ્યા તો અસરાફીલ અને જબરાઈલ તો આપણી સાથે ને સાથે છે, અને છતાં પણ આપણે કહી રહ્યા છે કે અમારી બુદ્ધિ નથી ચાલતી. બતાવી રહ્યા છે આપણે બધા કે ના ભાઈ આ નથી સમજ પડતી. તો એ સમજવા માટે સાંભળજો સુંદર સાહેબ, કેમ નથી સમજ પડતી? શું કારણ છે નથી સમજ પડતી? શું કારણ છે સમજ નથી પડતી? તો અસરાફીલ ને જબરાઈલને આપણી સાથે મોકલા છે, થતો શુદ્ધ નથી પડતી. એની પાછળનું કારણ શું છે? કે ધનીના મારફત જે છે, ધનીની જે મારફત છે, એ ધનીની મારફત આપણે અંતસ્કરણથી સમજવા પ્રયત્ન કરીએ. બહુ બારીક વાત છે આ. ધનીજીની મારફત જે છે એ આપણા અંતસ્કરણથી સમજવા પ્રયત્ન કરીએ તો અંતસ્કરણનો જે અસરાફીલ ફરિશ્તો જે છે એ કેવી રીતે સમજી શકે? એને તો શુદ્ધ છે ને, તો એ સમજાય ને ધનીના વચનો. પણ ધનીની જે મારફત છે એ દિલથી લઈશું આપણે તો દિલની સાથે જે અસરાફીલ ફરિશ્તો કાર્ય કરી રહ્યો છે એ બધું જ ખોલીને બતાવી દેશે, કારણ કે એને તો બધી શુદ્ધ છે. અને આ ફરિશ્તો આપણી સાથે મોકલેલો છે. વિચાર આની પર વિચાર કરો તો સમજાશે કે અસરાફીલ તો કોઈ એવું કે છે અસરાફીલ ફરિશ્તા બે છે? ના, એક જ છે. અસરાફીલ ફરિશ્તો એક જ છે. જેમ રાજ્ય મહારાજ પોતે એક જ છે, બે લીલા કરી રહ્યા છે, એક સત સ્વરૂપની લીલા અને એક આનંદ સ્વરૂપની લીલા. એમ પણ અસરાફીલ ફરિશ્તો બે લીલા કરી રહ્યો છે, એક સત સ્વરૂપ સાથે અને એક આનંદ સ્વરૂપ સાથે. તો ધની આપણની સાથે અસરાફીલ અને જબરાઈલ. હવે આપણે ન પહેચાને એમાં શું કરે ધની? શું કરે? એટલે ધની કે છે મેં તો મેરા દઈ ચૂકી,
મેં તો આ તાતમ વાણી પણ મોકલી આપી, અસરાફીલને જબરાહીલને પણ ફરિશ્તા તમને પણ આપી દીધા. એટલે मैं तो मेरा दे चुकी, पर तूने न लिया. तुम न पहचानो तो मैं क्या करूं? હવે આની પહેચાન આપણને ન થાય એમાં ધની શું કરે? એટલે હક્કે દિલ કી બારી કે આશિક છે ધનીએ પોતાની પાસે કશું જ નથી રાખ્યું, બધું જ આપણને સુપ્રત કરી દીધું છે. ધની તું જે કરે એ ખરું. ધનીએ ત્યાં સુધી કહી દીધું આપણને, તું જે કરે એ બધું જ મને મંજૂર છે. અને એટલા માટે રાત ખેંચીને રાખવી પડી. ધનીને એટલા માટે રાત ખેંચીને રાખવી પડી, નહીંતર આ પ્રયોજન ન હતું. ले हके ऐसा साथ इमाम के दिया फरिश्ता मरद, उड़ावे जमी पहाड़ जड़मूળ से. એ ફરિશ્તો શું કરે છે કે ઉડાવે જમી પહાડ જડમૂળ से. હવે જમીને પહાડ બંને જડમૂળથી ઉડાવે. અજ્ઞાનતા એ પણ ઉડાવી દે, અને આપણી જે બુઝરગી જે છે, આપણી જે બુઝરગી છે, બુઝરગી એને એને બહુ સરસ કહીએ છીએ આપણે કે જે અહમ છે આપણો, આપણો અહમ છે, અહંકાર જે છે એ ઉડાવી દે છે. આ જે જમી અને પહાડ આ છે, જડમૂળથી ઉડાવી દે. એટલે તમે જો બીતકનો પ્રસંગ, જ્યારે સમજ પડી હરજી વ્યાસને, ત્યારે સ્વામીજીના ચરણોની અંદર આવે. એ એમનો જે અજ્ઞાનતા હતી, જ્ઞાન હતું, પણ અજ્ઞાનતાનું જે જ્ઞાન હતું એને ઉડાવી દીધું જડમૂળથી. અને જે અહંકાર જે હતો એ અહંકાર પણ ઉડાવી દીધો. દરેકના ચરણોની અંદર આવી ગયા. लेकिन જે ઉડાવે જમી પહાડ જડમૂળ से, सो होशी फरिश्तो कैसे कद. હવે કે જો આ ફરિશ્તો જો આવો હોય તો વિચારવાની વાત એ છે કે એ અસરાફીલ ફરિશ્તો અહીંયા કેટલો લાંબો ચોડો હશે, એમ કે છે કેટલો મોટો હશે એ ફરિશ્તો કે જમી અને પહાડ, જાહેરી અર્થ અને લો પેલા કે જમી અને પહાડ કેટલા મોટા મોટા હોય છે, અને એને જો ઉડાવે તો એ અસરાફીલ ફરિશ્તાનું કદ કેટલું મોટું હશે. આ વિચારવા જેવી વાત છે ને કે જમી, તમે જો જમી કેટલી મોટી છે, 50 કરોડ યોજન છે. આટલી મોટી જમીન છે, પહાડો કેટલા બધા છે, અને બધાને ઉડાવે તો જાહેરી અર્થ લઈએ છે પેલા, તો એનું કદ કેટલું હશે કે છે. વાતોની અર્થ શું આવે? જબરાઈલ ફરિશ્તાનું કાર્ય શું છે, કેમ એને મોટું નિશાન કહ્યું છે? એટલે જબરાઈલ ફરિશ્તો આપણી સાથે છે ને છે સુંદર સાથે. અને એ જે જબરાઈલ ફરિશ્તો આપણે જે દિશાની અંદર જઈએ છીએ એ દિશાની અંદર આપણને એ જ્ઞાન આપી રહ્યો છે. જે દિશામાં જઈએ છીએ, મીન્સ બાહ્ય દ્રષ્ટિથી વિચારીએ છીએ તો એ ત્યાં આગળ સુધ આપી રહ્યો છે, ભીતરની દ્રષ્ટિથી વિચારીએ છીએ તો એ પણ સુધ આપી રહ્યો છે. આઠો ભીષ્મ કાયમ કરી બજાય દૂજા સુર. પેલા સુરે આ જમી પહાડ બધું જ ઉડાવી દીધું. ઉડાવે જમી પહાડ જડમૂળ से. ગઈકાલે પણ આ ચોપાઈ આવી, આ ચરણ આવ્યું હતું. તો
જડમૂળથી ઉડાવી દે છે એમ કે છે અરે ચોપાઈ નંબર 82 જો ફૂકે જમી પહાડ ઉડાવશી 82 નંબરનું ત્રીજું ચરણ કહ્યા આવશે અસરાફીલ આખરી બડા નિશાન જો ફૂકે જમી પહાડ ઉડાવશી દૂજી ફૂકે કાયમ કરે જહાન જડમૂળથી બધું ઉડાવી દે જમી પહાડ અને એ જે વસ્તુ ઉડાવે જમી પહાડ જડમૂળશે મીન્સ કહેવાનો મતલબ કે કોઈ પણ પ્રકારનો સંશય રાખશે નહીં આપણને જડમૂળથી ઉડાવી દેશે અને સંશય ન રાખે તો આપણું જે અભિમાન છે આપણો અહંકાર છે એને પણ ઉડાવી ખત્મ કરી નાખશે અને એ જ્યાં સુધી મન નમન ન થાય ત્યાં સુધી જવાશે નહીં બ્રહ્મ સૃષ્ટિ હશે તો જ્યાં સુધી મન નમન નહીં થાય આપણા બધા સંશયો નહીં મીટે મન નમન નહીં થાય ત્યાં સુધી ધામના દરવાજા ખુલશે નહીં આ રીતે તમે જુઓ અને આમ ખલક માટે કે જ્યાં સુધી જડમૂળથી નહીં ઉડાવે કહેવાનો મતલબ કે તમારા સંશયો નહીં મૂટે સંશયો તમારા નહીં મટે ત્યાં સુધી તમે નારી ફિરકાને છોડવાના નથી પણ એક પાર બ્રહ્મ પરમાત્માની સાચી પહેચાન થઈ ગઈ તો દિને ઇસ્લામ બધા જ પાર બ્રહ્મ પરમાત્માનું પૂજન કરશે અને એ પૂજન કરશે એમને પાક કરી અને એમને અખંડ બહિસ્તી મળશે અખંડ બહિસ્તી આપશે અને આ પાક કરવું છે જડમૂળથી બધું જે ઉડાડી નાખ્યું એ પાક કર્યા કહેવાય એમનો અહંકાર અને અજ્ઞાનતા રૂપી જે જ્ઞાન હતું એ જ્ઞાન બંનેને ઉડાવી દીધું અને આ રીતે પાક કર્યા છે જ્યારે આપણે વજૂદને પાક કરી રહ્યા છીએ નહીં ધોઈને વ્યવસ્થિત બેસી જાય છે કપડા ઉપર આમ ના થાય પેલું નાડે ને બધું ઘણું બધું છોડવાને પાક થવા છે उड़ावे जमी पहाड़ जड़मूल से सो होशी फरिश्ते कैसे कद आठो बिस्त कायम करी અને એ જ ફરિશ્તો જો બીજો ફૂકે છે તો આઠો બહિસ્તી કાયમ કરી જે બહિસ્તી જે બતાવી છે 8 બહિસ્તી એ કાયમ કરી હવે કોણ કરી રહ્યું છે આ તો જબ્રાઈલ ફરિશ્તો કરી રહ્યો છે બ્રહ્મ સૃષ્ટિને મારફતનું જ્ઞાન આપી દરેના ચરણોની અંદર લઈ જાય છે ઈશ્વરી સૃષ્ટિને અક્ષરધામ પહોંચાડી દે છે અને આમ ખલક જે છે એ આમ ખલકને એક પાર બ્રહ્મ પરમાત્માની સાચી પહેચાન કરાવી એમનું પૂજન કરાવી એમને પાક કરી અને 8 બહિસ્તીની અંદર અને એ પણ 8 બહિસ્તી કઈ છે તો પહેલામાં પહેલી બહિસ્તી છે બ્રહ્મ સૃષ્ટિના જીવોની બહિસ્તી બ્રહ્મ સૃષ્ટિના જીવોની બહિસ્તી કે જે બ્રહ્મ સૃષ્ટિ જે જીવો પર બેઠી છે એમની પહેલી બહિસ્તી બીજી બહિસ્તી ઈશ્વરી સૃષ્ટિના જીવોની બહિસ્તી કે જે જીવો પર ઈશ્વરી સૃષ્ટિ બેઠી છે એની બહિસ્તી બીજી છે ત્રીજી બહિસ્તી બહુ મહત્વની બહિસ્તી છે ત્રીજી બહિસ્તી હવે મોહમ્મદ સાહેબની બહિસ્તી એટલે રસૂલ મોહમ્મદ ન સમજો પણ સ્વામીજીએ જે બતાવેલો જે માર્ગ છે સ્વામીજીએ જે બતાવેલો માર્ગ છે અને એ માર્ગ પર ચાલી રહી છે કે જે નથી બ્રહ્મ સૃષ્ટિ કે નથી ઈશ્વરી સૃષ્ટિ પણ આમ ખલક જે ચાલી રહી છે પણ નિસ્બત ન હોવાને કારણે એમને ત્રીજી બહિસ્તી મળી જો એમની નિસ્બત હોત તો એમને પહેલી કે બીજી બહિસ્તી મળી હોત પણ નિસ્બત નથી એને કારણે એમને ત્રીજી બહિસ્તી અને આ બધી બહિસ્તી કોની છે જીવોની છે નિસ્બત હતી તો એમની પર બેઠા તો એમને પહેલી બહિસ્તી મળી ગઈ નિસ્બતને કારણે આતમ ત્યાં બેઠી એટલા માટે એ નિસ્બત છે ચોથી બહિસ્તી રાસની છે આ જે 8 બહિસ્તી છે એમાં જે આ ચોથા નંબરની બહિસ્તી છે એ અપવાદ રૂપ છે એ જીવોની બહિસ્તી નથી ફક્ત અપવાદ આ એક જ છે ચોથી બહિસ્તી જે કારણ કે ત્યાં આપણે જે રાસની બહિસ્તી છે એ રાસની બહિસ્તી આપણે કયા તન ધારણ કર્યા હતા ત્યાં આગળ નૂરી તન ધારણ કર્યા હતા વ્રજમાંથી રાસમાં ગયા તો કયા તન ધારણ કર્યા હતા નૂરી તન ધારણ અને એ બહિસ્તી અખંડ થઈ છે એટલે ચોથી બહિસ્તી અપવાદ રૂપ છે એ જીવોની નથી ચોથી બહિસ્તી
નૂરી તન ધારણ કર્યા. યોગ માયાનો વેશ ધરીને શ્રી સામાજી થયા. આપણે કહીએ છીએ ને, નૂરી તન. પાંચમી બહિસ્તી છે એ વ્રજની બહિસ્તી છે. વ્રજ અખંડ કર્યું એ પાંચમી બહિસ્તી. છઠ્ઠી બહિસ્તી દેવી દેવતાઓની બહિસ્તી છે. છઠ્ઠી બહિસ્તી દેવી દેવતાઓની બહિસ્તી છે. સાતમી બહિસ્તી જે નારી ફિરકા જે છે, નારી ફિરકા જે છે, ધર્મગુરુ પેગંબરો બધા પણ આ કાર્ય કરેલું છે. એ પેગંબરો છે, નારી ફિરકાના પેગંબરો. તો નાજી ફિરકાના પેગંબરોની બહિસ્તી કઈ? નારી ફિરકાની બહિસ્તી. સાંભળજો, નારી ફિરકાની બહિસ્તી. પ્રશ્ન છે આ. નારી ફિરકાની બહિસ્તી જે છે એ સાતમી બતાવી. નારી ફિરકાના પેગંબરોની બહિસ્તી એ સાતમી બતાવી. તો નાજી ફિરકાના પેગંબરોની બહિસ્તી કઈ? આઠમી બહિસ્તી છે આમ ખલકની. આઠમી બહિસ્તી છે આમ ખલક. તો જે આઠ બહિસ્તી જે કાયમ કરી એ આઠ બહિસ્તીની અંદર આની અંદર એક બીજો પ્રશ્ન છે. બીજો પ્રશ્ન કે રાસની અંદર આપણે નૂરીતન ધારણ કર્યા હતા. વ્રજની અંદર આપણે આવીને ખેલી રહ્યા છીએ. આપણે આવીને ખેલી રહ્યા છીએ. પાંચમી બહિસ્તી. રાસની અંદર આપણે ખેલેલા છે, નૂરીતન ધારણ કરીને ખેલી રહ્યા છે તેની સાથે. તેમ છતો ત્રીજી બહિસ્તી જે છે એ મોહમ્મદ સાહેબની આમ ખલકની કેમ આવી? આ એક પ્રશ્ન છે. ત્રીજી બહિસ્તી વિચારજો સુંદર સાહેબ. આઠો બહિસ્તી કાયમ કરી બજાય ધુજા સુર, બરસ્યા આબ સબન, બરસ્યા આબ સબન પર. આબ જે આ અમૃત છે એ બધા પર વરસ્યું. એટલે એક ચોપાઈ આપી હતી કે ધનીને તમે જે રીતે તમે ઈચ્છા કરો એ રીતે ધની તમે મળે. જૈસી જાહી ચિન્હાર મને નથી આવડતી ચોપાઈ. એ ચોપાઈ છે. એટલે તને ધનીને જે રીતે તમે ઈચ્છો, જે રીતે ચાહના કરો એ રીતે ધની તમને મળે. એટલે કે જે બરસ્યા આબ સબ પર, બરસ્યા આબ સબ પર. આમ ખલકને પરમાત્મા રૂપે મળ્યા. બ્રહ્મ સૃષ્ટિને એમના આસ્તિક રૂપે મળ્યા, માસુક રૂપે મળ્યા. બ્રહ્મ સૃષ્ટિ માસુક બને, આસ્તિક બને તો માસુક રૂપે મળ્યા. અને માસુક બનીને મળવા જાય, માસુક બનીને કદાપી મળવા ના જાય. એટલે બ્રહ્મ સૃષ્ટિને માસુક રૂપે મળ્યા, કારણ કે બ્રહ્મ સૃષ્ટિ આસ્તિક બનીને ગઈ છે. બરસ્યા આબ સબન પર, અર્શ અજીમ કા નૂર. કયું નૂર? તો અર્શ અજીમ નું નૂર. બધા કે છે પારબ્રહ્મ પરમાત્મા એક છે. એ કોણ છે? ક્યાં રહે છે? આની શુદ્ધ નથી તો એ શુદ્ધ પણ પાડી. હવે જે આમ ખલક છે એ આમ ખલક પરમાત્મા તરીકે પૂજન કરી રહી છે. આમ ખલક છે એ આમ ખલક કે મારો જે પરમાત્મા છે એ મારા પરમાત્માનું ઘર કેવું છે હું જોઉં તો એને એ પણ મળે. તમને જોવાનું પરમધામ કેવું છે એ પણ એ સમજી શકે. કે પરમાત્માનું પોતાનું ઘર કેવું છે એ જોવા પ્રયત્ન કરી રહ્યા છે તો સમજાય એમને. એટલે કહેવાનો મતલબ કે જાગૃત બુદ્ધિ છે એ જાગૃત બુદ્ધિ બધાને મળશે. જાગૃત બુદ્ધિ બધાને મળશે. જે હકીકતનું જ્ઞાન છે એ હકીકતનું જ્ઞાન બધાને મળશે. પણ જે મારફતનું જે જ્ઞાન છે એ ફક્ત ને ફક્ત બ્રહ્મ સૃષ્ટિ માટે છે. ફક્ત ને ફક્ત બ્રહ્મ સૃષ્ટિ. એટલે કહ્યું કે અર્શ અજીમ કા નૂર, અર્શ અજીમ કા નૂર પરમધામનું નૂર છે કે જે પરમાત્મા જાણીને સમજી એમને પહેચાન કરી તો મારા પરમાત્મા કેવા છે, કેવા રહે છે એને એમને શુદ્ધ મળશે. પણ જેને ધન્ય સમજીને જેનું ચિંતન કરી રહ્યા છે
એમને ધની રૂપે મળશે, માસુક રૂપે મળશે, આસિક બનીને જશે. અને એ કોણ કરશે? એ બ્રહ્મ સૃષ્ટિ હશે, એ કરશે. હયાત કિએ સબ ઈનને, હયાત કિએ સબ ઈનને, સબ ઈનને મીન્સ કોણે કર્યું? સબ ઈનને અસરાફીલ ફરિશ્તો કરી રહ્યો છે. હવે વિચારો સુંદર સાહેબ, હયાત કિએ સબ ઈનને તો કોણે કર્યું? અસરાફીલ ફરિશ્તે કર્યું. કેમ? કે જેવી આપણી વિચારસરણી એવી આપણને બુદ્ધિ આવી. ધની પ્રત્યેની જેવી આપણી વિચારસરણી એ રીતે બુદ્ધિ આવે છે કે નથી આવતી? વિચારો સુંદર સાહેબ. આપણે હકીકતનું જ્ઞાન લઈશું તો એ અસરાફીલ ફરિશ્તો આપણને હકીકતનું જ્ઞાન આપશે. અને આપણે મારફતનું જ્ઞાન લેવા પ્રયત્ન કરીશું તો મારફતી જ્ઞાન આપશે. કેમ બડું નિશાન કહ્યું છે અસરાફીલ ફરિશ્તાને? શું કારણ છે? તો મહત્વનું કારણ આ છે. હયાતી કિએ સબ ઈનને એ જો કહે બુજરગ, એ જો કહે બુજરગ. આને બીજી રીતે કહીએ, બીજી રીતે લઈએ. એ જો કહે બુજરગ, કોને બુજરગ કયા છે? અહીંયા કોને બુજરગ કયા છે? કે આ બ્રહ્માંડના જે માલિક છે, આ બ્રહ્માંડના માલિક કોણ? દેવી દેવતાઓ જેનું સંચાલન કરી રહ્યા છે, એમને પણ અસરાફીલ ફરિશ્તે અખંડ કરેલા છે. એમને પણ અખંડ કરે. એટલે કે છે હયાત કિએ સબ, હયાત કિએ સબ. સબનો અર્થ શું છે? બે રીતે જોઈએ. સબ મીન્સ આખી દુનિયાને, અને એની અંદર પણ આ દેવી દેવતાઓ આવી ગયા. હવે પણ સબની અંદર, તો સબની અંદર બીજા ચરણની અંદર બતાવે છે કે સબની અંદર કોની વાત કરી રહ્યા છે? તો કે છે એ જો કહે બુજરગ, એ પોતાને જે મહાન બતાવી રહ્યા હતા, દેવી દેવતાઓ જે મહાન હતા, એમને પણ અસરાફીલ ફરિશ્તે અખંડ કરેલા છે. અને એમની સાથે સાથે કે આ બધા જીવોને પણ અખંડ કર્યા છે. ઓર બકા સબકો કિએ, ઓર બકા સબકો કિએ. અને ઓર મીન્સ અને બીજા બધાને અખંડ કરી દીધા. એમને અખંડ ઘર આપી દીધું, એમને અખંડ બહિષ્ઠ આપી દીધું. और बका सबको किए जमी आसमान खलक. જમી આસમાન ખલક મીન્સ આ બ્રહ્માંડની અંદર બીજું ચરણ બતાવી રહ્યું છે બધાને અખંડ કર્યા. તો કોને કોને કર્યા? કે આ બ્રહ્માંડની અંદર જે હતા એ બધાને અખંડ કર્યા. પણ એની અંદર જે બુજરગ હતા, દેવી દેવતાઓ હતા, એમને પણ અખંડ કર્યા અને આ બધા જીવોને પણ અખંડ કરી દીધા. કોણે? અસરાફીલ ફરિશ્તે. આઠો બિસ્ત કાયમ કરી કર રોશન જહૂર. પહેચાનો એ ફરિશ્તા લે હક ઇલમા સહૂર. કે આઠો બિસ્ત કાયમ કીએ, કે આઠે આઠ બહિષ્ઠી છે એ અખંડ કરી, એમ કે છે. તો કોણે કરી કે છે? તો અસરાફીલ ફરિશ્તે. કેવી રીતે કરી? કે જે આબ હતી, બરસ્યા આબ સમન પર, બરસ્યા આબ સબન પર અર્શ અજીમ કા નૂર, અર્શ અજીમ નું નૂર. જે રાજ્ય મહારાજનું જે નૂર હતું એ બધા પર. હવે રાજ્ય મહારાજનું જે નૂર હતું એ બધા પર પસર્યું. હવે અહીંયા આગળ જે રાજ્ય મહારાજનું નૂર હતું, તો કયું નૂર? પૂર્ણ સ્વરૂપનું નૂર. પૂર્ણ સ્વરૂપનું નૂર બધા પર પસર્યું. હવે જેને જે રીતે ઈચ્છા, જેને જે રીતે ઈચ્છા કરી એ રીતે એને મળ્યું છે આનું.
કોઈ પરમાત્મા તરીને પૂજન કર્યું, તમને એ રીતે મળ્યા. આસુક માસુક રીતે કોઈ એમની સેવા કરી, તમને એ રીતે મળ્યા. એટલે હકીકત અને મારફતની અંદર બ્રહ્મ સૃષ્ટિ સિવાય બીજું કોઈ ન જઈ શકે. અને એટલા માટે કે છે, એટલા માટે વારે ઘડી આપણને ધની કરે છે, મેરી રૂહ તું આંખે ખોલ. તો આત્મદ્રષ્ટિથી આને વિચારીશ, આત્મદ્રષ્ટિથી લઈશ તો તને સમજાશે, એ વગર તને આ સમજાશે. હક્કે દિલ કી બારી ક્યારે આપણને સમજાય કે આપણે એને અંતસ્કરણથી લેવા પ્રયત્ન કરીશું તો નહીં સમજાય, પણ દિલથી આને લેવા પ્રયત્ન કરીશું તો અવશ્ય સમજાશે. આમાં કોઈ સંશય નથી. અંતસ્કરણથી લેવા પ્રયત્ન કરીશું તો એ અસરાફીલ ફરિશ્તાને તો એની સુધ નથી, પણ જો એ દિલથી લેવા પ્રયત્ન કરીશું તો એ અસરાફીલ ફરિશ્તાને બધી જ સુધ છે અને એ બધું જ આપણને આપશે. એટલે એક દિવસ પહેલા, 2 દિવસ પહેલા સરસ ચોપાઈ આવી હતી કે જે ચોપાઈ હતી કે ધનીનું જે બ્રહ્મ સૃષ્ટિ છે, એ જે બ્રહ્મ સૃષ્ટિ છે, એ બ્રહ્મ સૃષ્ટિ, અને પેલી ચોપાઈ જે કહેતો હતો ને, જીન જૈસા ચિન્હા મોહમ્મદ કો તાસો તૈસી રખી ચિન્હાર, તાસો તૈસી રખી ચિન્હાર. છોડાય. હવે અહીંયા આગળ જે કહેતા ને કે પહાડ કહે, તો પહાડ કહે કુફર ખુદી કે સો હુએ પાક કરે જો નિર્વાહ. પહાડ કોને કહી દો? ખુદીને, મેં ખુદીને. ચલો, તો કહેવાનો મતલબ એ છે અહીંયા આગળ કે અસરાફીલ ફરિશ્તો જે છે, એ અસરાફીલ ફરિશ્તો આ બધું કાર્ય કરી રહ્યો છે. એક સૂરે જમી આસમાન બધું ઉડાડી દેશે, જળમૂળથી ઉડાડી દેશે, અને બીજા સૂરે બધાને અખંડ કરશે. કેવી રીતે કરશે એ પણ બતાવે. આઠો બિસ્ત કાયમ કરી કર રોશન જહૂર, આઠો બિસ્ત કાયમ કરી કર રોશન જહૂર. બધું જ જ્ઞાન આપી દીધું, બધું જ ધનીનું બધું જ નૂર હતું એ બધું જ આપી દીધું અસરાફીલ ફરિશ્તે. પહેચાનો એ ફરિશ્તા લે હક ઇલમ સહૂર. પહેચાનો એ ફરિશ્તા, આ ફરિશ્તાની પહેચાન કરો એમ કે છે. આ ફરિશ્તાની તમે પહેચાન કરો એમ કે છે. હવે આ ફરિશ્તાની પહેચાન અંતસ્કરણથી પણ કરો અને દિલથી પણ કરો તો સમજાશે. અંતસ્કરણથી કરીશું, આ ફરિશ્તાની પહેચાન જો અંતસ્કરણથી કરીશું તો હકીકત મળશે, અને દિલથી કરીશું તો મારફત મળશે. અંતસ્કરણથી કરીશું તો જાગૃત બુદ્ધ મળશે, દિલથી કરીશું તો મારફત મળશે. જે બ્રહ્મ સૃષ્ટિ હશે એ બ્રહ્મ સૃષ્ટિ છે. હકીકત લીધા પછી મારફતમાં અવશ્ય ડૂબશે, ડૂબશે ને ડૂબશે. આપણે તો મારફત છોડતા નથી, આપણે મારફત નથી છોડતા. આનંદ છે, એમાં કોઈ સંશય નથી. ધનીની વાતોની અંદર આનંદ છે ને છે, આમાં કોઈ સંશય નથી. પણ એ કયો આનંદ આપણે જોઈએ છે એની ખોજ આપણી જાતે કરવાની છે, અને એ આનંદ આપણને અસરાફીલ ફરિશ્તો આપશે. અસરાફીલ ફરિશ્તો આપશે. અને એ આનંદની અંદર જો આપણે ડૂબ્યા, એ આનંદની અંદર જ્યારે આપણે ડૂબ્યા ત્યારે અસરાફીલ ફરિશ્તો પણ ત્યાંથી જતો રહેશે.
આપશે કોણ? અસરાફીલ ફરિશ્તો. પણ એ આનંદની અંદર જ્યારે ડૂબ્યા તો એ અસરાફીલ ફરિશ્તો ત્યાંથી જતો રહેશે અને ઇશ્ક સાથે ઉત્પૃત થઈ જશે. ઇશ્ક સાથે ઉત્પૃત થઈ જશે. આપણું અસ્તિત્વ મટી જશે. પછી અસ્તિત્વ હોવા છતાં અસ્તિત્વ નહીં. અને એ અસરાફીલ ફરિશ્તો કાર્ય કરી રહ્યો છે. પહેચાનો એ ફરિશ્તા. દિલથી વિચારતો તો આ સમજાશે. પહેચાનો એ ફરિશ્તા. લે હક ઇલમ સહુર. લે હક ઇલમ સહુર. તારતમ વાણીથી આ ફરિશ્તાની પહેચાન કરવા પ્રયત્ન કરો. આસમાન જમી જળ મૂળ સે. ત્રીજી વાર આ ચોપાઈ આવી. આસમાન જમી જળ મૂળ સે એક ફૂકે દેવે ઉડાए. કાયમ કરે સબ દૂજી ફૂકે બકા બહિસ્તો ઉઠાए. કે જે પહેલો જે ફૂક છે અસરાફીલ ફરિશ્તો પહેલો સુર ફૂકશે તો જમી આસમાન જમી જળ મૂળ સે એને ઉડાવી દેશે. એક ફૂકે દેવે ઉડાए. એક ફૂકે દેવે ઉડાए. આસમાન જમીન આસમાન જમીન જળમૂળ છે. હવે ત્યાં પેલું અજ્ઞાનતા તમારા બધા સંશય મિટાવશે અને અહંકાર છે એ પણ ઉડાવી દેશે. અને આ બધું ઉડાવી અને આપણને પાક કરશે. મેન વસ્તુ પાક કરશે. પાક થવું કેવી રીતે? તો આ પાક આપણા બધા સંશયો દૂર કરી દેશે અને આપણું મન છે નમન કરશે. આ બે વસ્તુ બની ગઈ તો સમજી લેવાનું આપણે પાક થઈ ગયા. અને જો આપણે પાક થઈ ગયા તો ધનના દીદાર અવશ્ય થશે. અવશ્ય થશે. આમાં કોઈ સંશય નથી. એકવાર પાક દિલના દરવાજા ખુલી ગયા અને દિલના દરવાજા ખુલી જાય તો ધની તો રાહ જોઈને જ બેઠા છે કે તું ખરા દિલથી મને એકવાર પુકાર, હું 10 વાર હાજી હાજી કરીશ. કાયમ કરે સબ દૂજી ફૂકે બકા બહિસ્તો બહિસ્ત મેં ઉઠાए. હવે બીજી જે બહિસ્તી જે છે અને સોરી બીજી બહિસ્તી મીન્સ કે બીજો જે સુર ફૂકશે એની અંદર બ્રહ્મ સૃષ્ટિ ઈશ્વર સૃષ્ટિને પોતપોતાના ઘરે અને આમ જે ખલક છે એમને આ અખંડ બહિસ્તી 8 પ્રકારની જે બહિસ્તી છે એ આવી જશે. એ સાથ મોહમ્મદ મેહદી કે ફરિશ્તા આયા આખીર. એ સાથ મોહમ્મદ મેહદી કે फरिश्ता आया आखिर. क्यों न चिन्हो तुम इनको जो करसी दिन फजर. કોણ કરી રહ્યું છે આ દિન ફજર? એ જો ફરિશ્તા એ સાત મોહમ્મદ મેહદી કે સ્વામી પ્રાણનાથજીની સાથે આવેલો છે આ ફરિશ્તો જે કે છે ફરિશ્તા આયા આખીર. ફરિશ્તા આયા આખીર. આને આપણે કેમ નથી પહેચાનતા? क्यों न चिन्हो तुम इनको. क्यों न चिन्हो तुम इनको. કે આનું આપણે આપણી ભાષામાં કહીએ તો આનું અસ્તિત્વ આપણે કેમ મિટાવી રહ્યા છીએ? અસરાફીલ ફરિશ્તાનું અસ્તિત્વ કેમ મિટાવી રહ્યા છીએ આપણે? આપણી ભાષામાં કહીએ તો કારણ કે એ જ ફરિશ્તો જે છે એ જ ફરિશ્તો જે અજ્ઞાનતા છે એ અજ્ઞાનતા હટાવી અને સાચો માર્ગ બતાવી રહ્યો છે, સાચું જ્ઞાન આપી રહ્યો છે. क्यों न चिन्हो तुम इनको जो करसी दिन फजर. जो करसी दिन फजर. હવે એક વસ્તુ વિચારો સુંદર સાથે આની અંદર કે તારતમ વાણી આવી, ધનનું જ્ઞાન આવ્યું, આપણે મીન્સ ઇલમ વાણી આવી, પરમધામનું નૂર આવ્યું, અર્શ અજીમ કા નૂર આવ્યા, અર્શ અજીમ કા નૂર, તારતમ વાણી એ આવ્યું અને આપણે વાંચ કરીશું અને ખાલી વાંચ કરો તમે તો
તો હક્કે દિલ કી બારીકિયા છે આપણને સમજાશે ખરી? કોઈ 1000 વાર વાંચે, કોઈ 2000 વાર વાંચે, કોઈ 3000 વાર વાંચે, સમજાશે ખરી? વિચારો. કેમ નથી સમજાતી? કારણ શું છે? કેમ નથી સમજાતી? તમે 500 વાર વાંચી તારતમ વાણી, તો નો ડાઉટ એ ચોપાઈ તમને મોડે થઈ જશે. ફટાફટ તમે વાંચતા જશો. બધી ચોપાઈ મોડે થઈ જશે. તમે વાંચતા જશો, બધું થશે. પણ હક્કે દિલ કી બારીકિયા છે એ નહીં સમજાય, કદાપી નહીં સમજાય. કારણ કે તમને જે જોઈતું હતું, તમારો જે માર્ગ છે, મીન્સ આપણા બધાનો જે માર્ગ છે, એ માર્ગ પ્રમાણે અસરાફીલ ફરિશ્તો કાર્ય કરી રહ્યો છે. એવું ના માનશો કે નથી કરી રહ્યો, એ પ્રમાણે કાર્ય કરી રહ્યો છે. પણ એ તમે અંતસ્કરણની અંદર લીધી તો અસરાફીલ ફરિશ્તો અંતસ્કરણનું જ્ઞાન આપી રહ્યો છે. અને એ જ આ જ ચોપાઈઓ જો તમે દિલથી લીધી તો એ જ અસરાફીલ ફરિશ્તો તમને દિલનું જ્ઞાન આપી રહ્યો છે. હક્કે દિલ કી બારીકિયા સમજાઈ રહ્યો છે. અને એ દિન ફજર, આ જે જ્ઞાન છે, એ જ્ઞાન કોણ આપી રહ્યો છે? અસરાફીલ ફરિશ્તો આપી રહ્યો છે. કહ્યા ગાયા અસરાફીલ મુસાફ કે જાહેર મગજ કુરાન, યાસે પાક હોય દુની કયામતે ફલ પાયા સુભાન. કહ્યા ગાયા અસરાફીલ મુસાફ કે અસરાફીલ ફરિશ્તો કુરાનના રહસ્ય ખોલી રહ્યો છે બધા, અને બધા રહસ્યો ખોલી રહ્યો છે. તો જે અજ્ઞાનતા રૂપી જળ પહાડ જે હતા એ બધા ઉડાવી દીધા. જે અજ્ઞાનતા હતી એ અજ્ઞાનતા દૂર કરી દીધી અને સાચો માર્ગ બતાવી દીધો, સાચું જ્ઞાન આપી દીધું. પાર બ્રહ્મ પરમાત્મા કોણ છે, ખુદા એક કોણ છે, એની પહેચાન, અસલુ પહેચાન કરાવી દીધી. બધા સંશયો મિટાવી દીધા. એટલે સો યાસે પાક હોય દુની કયામતે, યાસે કે આનાથી આ દુનિયા છે પાક થશે. પાક કોણ કરી રહ્યું છે? સુંદર સાહેબ, પાક કોણ કરી રહ્યું છે? પ્રશ્ન એક આ છે, મોટામાં મોટો પ્રશ્ન. તો કોઈ કહેશે વાણી, કોઈ કહેશે વાણી, કોઈ કહેશે કુરાન. જો પાક વાણી કરી રહી હોય, જો પાક વાણી કરી રહી છે, 400 વર્ષથી આવી છે, કેમ કોઈ પાક ન થયું? અને કોઈ કેમ આપણે પરમધામ ન ગયા? કુરાન 1000 વર્ષ પહેલા આવેલું છે, 1400 વર્ષ થઈ ગયા, 1500 વર્ષ થઈ ગયા, કેમ કોઈ પાક ન થયું? વાણી તો આવી, પણ પાક કેમ ન થયા? કે જ્યાં સુધી એ રહસ્ય સમજાય નહીં ત્યાં સુધી પાક ન થવાય. અને રહસ્ય કોણ બતાવી રહ્યું છે આપણને? અસરાફીલ ફરિશ્તો. એટલે ફરિશ્તાનો તમે વિચાર કરો, એમ કે છે કેમ અસરાફીલ ફરિશ્તો? કે એ જ ફરિશ્તો છે ઉડાવે જમી પહાડ જડ ઉડશે, જો હોશી ફરિશ્તા કેસે કદ. ફરિશ્તો આ બધું ઉડાવી રહ્યો છે. અજ્ઞાનતા રૂપી અંધકાર જે છે એ ઉડાવી રહ્યો છે, સંશયો મિટાવી રહ્યો છે, અને સુભાન જે છે પારબ્રહ્મ પરમાત્માની સાચી પહેચાન કરાવી રહ્યો છે. એટલે યાસે પાક હોય દુની, આનાથી પાક થશે દુની. કયામતે, આખિરના વખત, કયામતનો સમય પાક થશે અને ફળ પાયા સુભાન. ધનની સાચી પહેચાન કરી અને એમનું ફળ પાયા સુભાન મીન્સ પારબ્રહ્મ પરમાત્માનું પૂજન કરશે. નહીં તો 14 લોક વાળા એમને અટકાવી રહ્યા હતા. અમારો ધર્મ મોટો છે, અમારો નારી ફિરકાની અંદર બટાઈ ગયા. ક્યાંથી ફળ સુભાનનું મળે? પારબ્રહ્મ પરમાત્માનું ફળ કેવી રીતે મળે? કારણ કે પહેચાન જ ન હતી ત્યાં સુધી. એ પહેચાન કરાવી ત્યાર પછી મળ્યું છે. એ પહાડ નિશાન આખરી, એ પહાડ નિશાન આખરી. કેમ એને પહાડની સમાન બતાવે છે અસરાફીલ ફરિશ્તાને? શું કારણ છે? તો મેઇન કારણ આ છે. એ પહાડ નિશાન આખરી
જીને દિખાઈ બકા બિસાત, જીને દિખાઈ બકા બિસાત. શા માટે અસરાફીલ ફરિશ્તાને પહાડ જેવું નિશાન બતાવેલું છે? તો જેમણે આ સાચી માહિતી આપણને બતાવી છે, સાચું જ્ઞાન આપ્યું છે, આપણા સંશયો મિટાવ્યા છે અને પારબ્રહ્મ પરમાત્માની પહેચાન કરાવી છે. એટલા માટે ઊંચું જ્ઞાન નહીં, ઊંચું કાર્ય કર્યું છે અસરાફીલ ફરિશ્તે. પેલું તો ઊંચું જ્ઞાન લાવ્યા એટલા માટે. ઇમામ મહેદી, ઈસા આખરી અને ઇમામ મહેદી એ પણ બે પહાડ જેવા નિશાન બતાવ્યા, કારણ કે ઉત્તમ જ્ઞાન લાવ્યા છે એટલા માટે. પણ એ લાવ્યા છે જ્ઞાન, અને આ ત્રીજું નિશાન પહાડ જેવું કેમ કહ્યું છે? એની પાછળનું કારણ કે એ જ્ઞાન જે લાવ્યા છે એમાંથી સાચી પહેચાન કરાવી રહ્યા છે અસરાફીલ ફરિશ્તે. એ જ્ઞાન દ્વારા બધાના સંશયો દૂર કરી રહ્યો છે. એ પહાડ નિશાન આખરી જીને દિખાઈ બકા નિસ્બત, એને બતાવેલી છે પરમધામની બધી આ વાતો. સાચા પરમધામની અને ધનની પહેચાન કરાવી છે એમ કે છે. દુની પહાડ પૂજે જાહેરી નિશાન, દુનિયાવાળા જાહેરી નિશાન કરીને પહાડનું પૂજન કરી રહ્યા છે. કર બેઠે બકા બીચ રાત, કર બેઠે બકા બીચ રાત. એમણે ઘરની પહેચાન, અસરાફીલ ફરિશ્તે ઘરની પહેચાન પણ કરાવી દીધી, પણ છતાં જાહેરી લોકો પહાડનું પૂજન કરી રહ્યા છે. અને એવું માનીને બેઠા છે કે અમને આ પરમધામ આપશે. કેવી રીતે આપે? જાહેરી પહાડનું પૂજન કરીને કેવી રીતે પરમધામ જવાય? આની અંદર આજે ચોથું છે ચરણ કહ્યું ને, દુની પહાડ પૂજે જાહેરી નિશાન, દુની પહાડ પૂજે જાહેરી નિશાન, કર બેઠે બકા બીચ રાત, કર બેઠે બકા બીચ રાત. કે ભાઈ આ અમને પરમધામ લઈ જશે. હવે આ તો જાહેરી નિશાનની વાત કરી, આમ ખલકની વાત કરી. હવે આ ત્રીજું ને ચોથું ચરણ છે એ ફક્ત બ્રહ્મ સૃષ્ટિ માટે જોઈએ આપણે, ફક્ત બ્રહ્મ સૃષ્ટિ. દુની પહાડ પૂજે જાહેરી નિશાન, દુની પહાડ પૂજે જાહેરી નિશાન. હવે એને બ્રહ્મ સૃષ્ટિ માટે લઈએ તો શું કે તારતમ વાણી છે, એ તારતમ વાણીને જો આપણે અંતસ્કરણથી લઈશું, અંતસ્કરણથી લઈશું તો શું થશે? તો કે કર બેઠે બકા બીચ રાત, કે આ જ્ઞાન આપણને મળ્યું અને છતાં પણ આપણે ધામ ન જઈ શકીએ. અંતસ્કરણથી લીધું છે આ જ્ઞાન. તારતમ વાણી આપણને મળી, 24 કલાક આની અંદર ડૂબી રહ્યા, પણ અંતસ્કરણથી ડૂબી રહ્યા તો પણ ધનીના દીદાર આપણને ન થયા. જ્ઞાન મળ્યું હોવા છતાં પણ, એટલે કે છે કર બેઠે બકા બીચ રાત, કે આ બધું મળ્યું છતાં પણ અંધારું છે. કેમ? કે આટલું જ્ઞાન આપણને મળ્યું અને જો છતાં આપણને ધનીના દીદાર ન થાય તો સમજી લેવાનું કે આપણો માર્ગ છે એ માર્ગ ખોટો છે. જે માર્ગ પર ચાલી રહ્યા છે એ માર્ગ ખોટો છે. કારણ શું? એની પાછળનું કારણ શું? નો ડાઉટ આપણને આનંદ આવશે, આવશે ને આવશે, એમાં કોઈ સંશય નથી. પણ મેઇન કારણ શું છે કે અંતસ્કરણથી લીધું છે, અને અસરાફીલ ફરિશ્તાને જે ધનીનું અસલ સ્વરૂપ જે છે, આનંદ સ્વરૂપની એને સમજ નથી, એટલે એ આપી નથી રહ્યો. પણ આ જ વચનો જો દિલથી લઈશું તો એ જ અસરાફીલ ફરિશ્તો આપણને એ જ્ઞાન આપશે, ધનીની સમક્ષ રૂબરૂ કરાવશે. એ જ અસરાફીલ ફરિશ્તો. વિચાર વિચાર વિચાર, આની પર વિચાર કરો, સમજાશે. સમયને ધ્યાનમાં આપી અને આ ચોપાઈને દોડાવીએ. એ પહાડ નિશાન આખરી જીને દિખાઈ બકા બિસાત, દુની પહાડ પૂજે જાહેર નિશાન, કર બેઠે બકા બીચ રાત, કર બેઠે બકા બીચ રાત. બોલો સી પ્રાણના યારે.
શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી, શ્રી સદગુરુ મહારાજ કી, શ્રી સુંદર સાથ. સર્વ સુંદર સાથના ચરણોમાં કોટાન કોટ દંડ પ્રણામ છે.